નમસ્કાર મિત્રો, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય। હું આપનો હરીશ વાટુકિયા। અત્યારે મિત્રો આપ હાલ જોઈ શકો છો કે અહીંયા વીજળીની એક લાઈન પસાર થઈ રહી છે અને સાયલા તાલુકાનું સિરવણિયા ગામ, હું અત્યારે એની સીમમાં ઊભો છું અહીંયા। અને જે વાંટાવસ અને સિરવણિયા ગામનો જૂનો રસ્તો જોડતો એને બાજુમાંથી વાડી વિસ્તારની જૂના લોયા ફીડરની લાઈન પસાર થઈ રહી છે મિત્રો। જે કમોસમી વરસાદ, જે 48 કલાકથી વધુ સમય વીતી ગયો, એની પહેલા જે વાવાઝોડું અને કમોસમી વરસાદ આવ્યો હતો એના લીધેથી આ થાંભલો અહીંયા પડી ભાંગ્યો છે। અત્યારે આમાં લાઇટ પણ ચાલુ છે, વીજળી પણ ચાલુ છે। 48 કલાક થઈ જવા હોવા છતાં સાયલા તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાનું જીએબીના કોઈ તંત્રનું, કોઈ અધિકારીનું પેટમાં પાણી પણ મિત્રો હેલ્યું નથી કે કોઈ જ। અત્યારે ગામડામાં વીજ પુરવઠો બંધ છે, વાડી વિસ્તારમાં પણ વીજ પુરવઠો બંધ છે અને આમાં વીજ પુરવઠો ચાલુ કરે છે, બંધ થાય છે। અહીંયા પવન આવે તો તાર ભેગા થાય, વીજળી પાછી વહી જાય છે અને બિલકુલ તાર નીચે આવી જશે। અહીંયા રસ્તો પડે છે કે અહીંયાથી પસાર થતા કોઈ માલઢોર અથવા તો કોઈ બેન દીકરી, દીકરા કે માતા, વડીલો અહીંયાથી પસાર થાય, ભૂલમાંથી તારને અડી જાય તો મોટો અકસ્માત પણ સર્જી શકે છે। તો હું અમને ખાસ અત્યારે વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું અહીંયાના સાયલા તાલુકાના જેબી તંત્રને અને સાયલા તાલુકામાં જે ચૂંટણી ટાણે ભાજપના મિત્રો જે મોટા બણગાઓ ફૂંકતા હોય છે એમને કહેવા માંગુ છું કે તમે એક ખેડૂતની વીજળીનો 48 કલાક થઈ જવા હોવા છતાં થાંભલો અહીંયા પડી ગયો, થાંભલો ઊભો નથી કરી શકતા। આટલા ટાઈમથી 30-35 વર્ષથી તમારી ભાજપની સરકાર હોવા છતાં તો તમારી પાસે આગળથી અમે શું આશા રાખીએ? તો હું ખાસ આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગુ છું કે તમે 5-6 દિવસ પહેલા જે નોલી ગામે 200 ગાડીઓનો કાફલો લઈ અને જેબીનું ચેકિંગ કરવા પહોંચ્યા હતા, ઘરના તાળા તોડી અને તમે ચેકિંગ કર્યું હતું, સિંઘમગરી તમે દેખાડી હતી, તો વાવાઝોડામાં વીજ પુરવઠો ગામડાનો અને વાડી વિસ્તારનો 48 કલાકથી બંધ છે, તો ક્યાં ક્યાં તમારા સિંઘમો વધાય, ક્યાં ક્યાં તમારી 200 ગાડીઓ જીએબીની? 2 ગાડીઓ તો ખાલી મૂકો તમે, આ થાંભલો ઊભો કરવા યાર 2 ગાડીઓ તમારે મૂકવાની ટાઈમ નથી થાંભલો ઊભો કરવા। અને લોકોનું ચેકિંગ કરવું હોય તો 200 જીએબીની ગાડીઓ લઈ અને તમે પહોંચી જાઓ છો સિંઘમગીરી કરવા, આમાં તમારી મરદાનગી ન કહેવાય મિત્રો। તો હું ખાસ હરેશ વાટુકિયા આપણે એ જણાવું છું કે 12 કલાકની અંદર મારા સાયલા તાલુકાના તમામ સિરવણિયા ગામમાં વીજ પુરવઠો ચાલુ કરે અને ત્યારબાદ જે વાડી વિસ્તારની જે વીજ પુરવઠો છે એ પણ ચાલુ કરે। જો 12 કલાકમાં ચાલુ કરવામાં વીજ પુરવઠો ચાલુ નહીં કરવામાં આવે તો હું હરેશ વાટુકિયા મારા ખેડૂત મિત્રો સાથે ગાંધી સિંધિયા માર્ગે સાયલા તાલુકાના જીએબીમાં હું ઉગ્ર આંદોલન કરશું, તે ઉપવાસમાં બેસશું અમે। અને આ થાંભલો તાત્કાલિક ધોરણે ઊભો કરવામાં, જેથી કરી અને મોટો અકસ્માત ટળી જાય મિત્રો। અને હું આ વિડીયો શેર, મારે લાઇક નથી જોતો પણ શેર એટલો કરો કે અહીંયા જે અધિકારીઓ જે સાયલા સુરેન્દ્રનગર જિલ્લાના જીએબીના છે ત્યાં સુધી પહોંચે। જય હિન્દ।